મારે જે અહીંયા આવ્યો છું બોલો બધાએ અમારે ભાઈનું નામ મને દીધું પણ અમારે શું છે નામ પાકા કરવામાં બહુ ભૂલે છે સપાખરા પાકા થઈ જાય લ્યો બબે 3-3 વાર પણ આમ તો એનો ઉત્સાહ એટલે હું તે દીએ ના પાડતો હતો 5-7 વર્ષ પહેલા અમારો પ્રોગ્રામ કરેલો આણંદમાં MLA સાહેબના દીકરા વળી નામ ભૂલી ગયો પાછું રણજીતસિંહ ભાઈ અને એવું અમારું સ્વાગત કર્યું હતું મને हिंदी चैनलों वाला ये वक्त कीधेलो कि देखिए सर आपको पता है ऐसा ऐसा कि पीएम का भी स्वागत नहीं होता है એવું સ્વાગત કર્યું હતું ને સ્વાગત કરવા માટે થઈને કેટલો સમય જેલમાં જઈ આવ્યા ફાયરિંગ ની ધડધડેટીઓ બોલાવેલી આણંદમાં 8 વર્ષ કે 7 વર્ષ પહેલા એટલે એવું કઈ કરાય નહીં આપણે કરવું નથી પણ તેદી એને કર્યું હતું પણ આયો વખત આવી છે ત્યારે આપણે બૂબુ થવાનું છે હવે બરોબર ને હવે આપણે બધું હવે તો એક અને આ યુવા સેનાને ખરેખર મને થોડું હું એના વિશે કહીને પછી શરૂઆત કરું મારે વાંચવા મારે આડાવડું થાય તો માફ કરજો મને છે ને વાંચવાનો શોખ બહુ ઇતિહાસો બહુ વાંચું મને મારા પિતાશ્રીએ લખતા વાંચતા શીખવાડ્યું જેના બાપે શીખવાડ્યું એને ખબર હોય કેમ શીખવાડ્યું હોય પણ મને છાપેલું હોય ને એ વાંચી શકું ટાઈપ કરેલું હોય લખાણમાં થોડુંક એકચ્યુઅલી ઓલું થાય પણ આમાં આમ છાપેલ જેવું લખ્યું એટલે થોડીક વાત કરી દઉં એટલે ટૂંકમાં ગુજરાતનું આ એક એવું સંગઠન છે યુવા સેના કે જે બધા જ સમાજને ભેળા આ બહુ અને 18 વર્ણ જો હું ક્ષત્રિયો કરું કોઈને એમ ન માનું કે આ ઈ તો અમે ભેળા બહુ રહ્યા ને એટલે હાડમાં બેહી ગયા છે એટલે થોડુંક નામ વધારે આવી જાય પણ અમારા માટે દલિત થી લઈને દરબાર સુધી બધાય અને શું કામ એ તમને કહું એક ચારણો એવા છે કોઈ જ્ઞાતિ નહીં હોય જેના માટે ચારણો એ ત્રાગા ન કર્યા હોય કોઈને ઇતિહાસ જોતો હોય તો એવા કોઈ જ્ઞાતિ ગમે મારી પાસે આવે કે અમારી જ્ઞાતિ માટે ક્યાં એટલે કોક ને કોક ગામડામાં કઈ આવી જ્યાં અમારા ચારણ્યો આવ્યું બેઠા આ ફલાણા જ્ઞાતિની માટે થઈ અને ત્રાગા કરીને જીવ ખોઈ દીધા આ હું તમને બતાવીશ કોઈ પણ જ્ઞાતિ આવી ન હોય જેના માટે ચારણો ત્રાગા ન કર્યા નીકળ્યા હોય ખાલી મહેમાન થઈને અથવા તો ગામમાંથી અથવા ગાયું ભેહું લઈને જાતા હોય ને ખબર પડે કે અહીંયા નાના માણસ છે હાવ ગરીબ એને ઓલો મોટો માણસ થોડોક છે એ બહુ હેરાન કરે તો એને સમજાવવા જાય આવું ન કરે તો તમે કોણ કેવા વાળા ઘણા ઓડે આંખું આવ્યું હોય તમે કોણ કેવા વાળા કે તો હવે એને આંગળી ન ચીંધાય કે એના માટે ચીંધાય તો હવે ચીંધો આંગળી ખબર પડે અને આંગળી ચીંધવા માટે કોઈ જ્ઞાતિને જાય અમુક હોય એવા ઓડે આંખું આવ્યું હોય જાય અને ચારણો અહીંયા તાળવે કટાર મારીને અહીંયા કાઢે અહીંયા ઉપરથી કટાર મારીને અહીંયા છોગાળા ત્રાગા કરી અને ખોળિયામાંથી પ્રાણ છોડી દઈએ કારણ ડગલા પહેરી માથે ઘી રેડીને હળહળતી અગ્નિમાં જગદંબા જગદંબા નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રમાણમ જાણે શિવનું બીજું રૂપ આવતું હોય એવા ત્રાગા અમારા ચારણો એને આજ સુધી કહું ચારણે હરેક જ્ઞાતિને ભેળા રાખવા માટે ચારણોએ યુગોથી મહેનત કરતા એવા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને બીજું આ કોઈ જ્ઞાતિ માટે સારું કહેવા મારી પાસે જે જ્ઞાતિ છે એની ક્યાંક ને ક્યાંક વાતો હોય છે પણ મારું કહેવાનું એક ચારણો એ ત્રાગા કરીને જીવ આપ્યા અને તરવારો હાંકીને પણ ક્ષત્રિયો યુદ્ધના મેદાનમાં લડતા હોય એ માથા પડી જાય તોય લડે પણ ચારણો ભારે લડતા હોય ને કવિતા હોય બોલે હું આગળ કઈ સાહેબ ગોહિલો તો બહુ છે એટલે હું જાડેજા સાહેબ હરપાલસિંહભાઈ ગોહિલોનું એક આલડું ગોહિલવાડને યાદ કરું ને તો મને સમગ્ર ભારતના ક્ષત્રિયો માટે એક જ આલડામાં બધું આવી ગયું છે ભાઈ બધું આવી ગયું છે એમાં કોઈ પણ જ્ઞાતિ ના હોય એ હું આગળ જતા આપણે યાદી કરાવીશ પણ મારો કહેવાનો અર્થ એ છે કે એક ક્ષત્રિયો માટે હું બોલેલો છું કે કોઈ પણ જ્ઞાતિ એવી ન હોય જેના માટે એને પાળિયા નથી આવું જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એને પૂછ્યું નથી હું કોની જ્ઞાતિ કઈ જ્ઞાતિ માટે મરવા માટે જાઉં છું તો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ સંગઠન 18 વર્ષને ભેળા લઈ અને કામ કરી રહ્યું છે 2013-14 માં એને સ્થાપના કરી યુવા સેનાની અને એના પછી પધારો સાહેબ પધારો મેં એમને પૂછ્યું મેં કે તમે શું કરો સર્વિસ કરો મને કે ના હું કાંઈ કરતો નથી પણ આમ ઘણું કર્યું સમાજ માટે એટલે અમે જેમને ત્યાં ભોજનિયા લીધા એ ભાઈના જનકસિંહજીના પિતાશ્રી પધાર્યા છે એમનું પણ હું અહીંયાથી સ્વાગત કરું છું અને ધીરે ધીરે હું ફાઉન્ડેશન બાંધે જાઉં છું તમને મજા કરાવવા આવ્યો છું બધા બેઠેલા ને આવો અને પાછળ ઉભેલા બધાને હું કહી દઉં તમારો જે તમે અમૂલો સમય દેવા માટે અહીં આવ્યા છો એનો બરાબર સાર્થક થાય તમારો સમય તમે જે અહીં સમય દેવા અત્યારે આવ્યા છો કલાક 2 કલાક જે કાંઈ સમય આપવાનો એ તમારા સમયનો બરાબર સદુપયોગ થાય એવી વાતો હું આપની આગળ કરવાનું છું એ પાકી વાત છે પણ થોડું આ 2013-14 માં જે સ્થાપના કરી ત્યારથી ઘણા બધા ખાસ કરીને 18 વર્ણ માટે એક થઈ અને કામ કરે છે યુવા સેના કોરોનાનો જ્યારે સમય આવ્યો એ વખતે એણે કોરોના સમયે ગામો ગામ જઈ અને
ભાવનગર, કચ્છ અને વિવિધ જગ્યાઓએ જઈ, ભાવનગર આમ નામ છે કચ્છ સુધી વિવિધ જગ્યાએ જઈ અને સેવાઓ કરી છે. જેને જે ભોજનની જરૂર પડી અને ભોજનને જગ્યા રહેવાની જરૂર પડી અને એવા અનેક કામો કર્યા છે. ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કર્યા છે, બ્લડ ડોનેશન કર્યા છે અને મેડિકલ કેમ્પો કર્યા છે. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એ બધા આપણા રાષ્ટ્રના જે કાર્યક્રમો છે હોય એ કરે છે. બેનું દીકરીઓને કરાટા અને એવું બધું શીખાડવાનું કામ કરે છે. તો આ યુવા સેનાને એકવાર બધાય બેઠા ઉભા બધા જોરદાર તાળીએથી એકવાર વધાવો. સારું કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે, ઘણું કરવું પડે. અને માવડી બેનું દીકરીઓ ભલે થોડા પણ હશે આમાં, એમને આગળ તો થોડા દેખાય છે. તમારી જે તાકાત છે, તમારી જે શક્તિ છે એ ખાલી યાદ કરજો તમે. જેમ જાંબુવનજીએ હનુમાનજી મહારાજની શક્તિની યાદી કરાવી, એમ હું કાયમ બોલું છું, ભારત વર્ષની શક્તિ, નારી શક્તિની જે તાકાત છે એની એને ખાલી ખબર હોવી જોઈએ. હા, 30 સેકન્ડની રીલ બનાવે મોબાઈલમાં, પછી આડાન ત્રાહા મોહ કરીને દીકરીઓ, અને પછી એમ માને કે આજ અમારી તાકાત, તો તમે બહુ ભૂલો છો બેન, તો તમે પલો તમારે હજી ઘણો કાપવાનો છે, એની તમારી બહુ મોટી ભૂલ છે. એ તમારી શક્તિ નથી, એ તમારી તાકાત નથી, તમારી તાકાત બીજી છે. કોઈ પણ રામ જોઈ લ્યો, ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એને ઉતારવા વાળી કોઈક માં હતી. અહીંયા કૃષ્ણને ઉતારવા વાળી માં હતી, વલ્લભભાઈ પટેલને અહીં ઉતારવા વાળી માં હતી, વસરાજ સોલંકીને, હમીરજી ગોહિલને, જલારામ બાપા, બજરંગદાસ બાપા, સંતરામ બાપા, કોઈ પણ સંત હોય કે કોઈ પણ દાતાર હોય, સુરવીર હોય, એને જન્મ આપવા વાળી માં છે. આ મહાપુરુષો ક્યાંય ડાઉનલોડ નહીં થાય, બીજું બધું થશે પણ એ નહીં થાય. એટલે એ કોઈક શક્તિની તાકાત છે. એટલે જે હમણાં આમાં વાત આવી ને યુવા સેના કે કરાટા દીકરીઓને, બહુ મોટી વાત છે. તાકાત જ નથી કોઈ સામે મીઠ માંડી શકે. સામે એને ખબર પડે કે ડોકી મરડાઈ જાય, આ દીકરી સામું ન જોવાય, એટલી એને જયારે ખબર પડી જાય. બોલીવુડ વાળા પાવડરિયાઓને તો તમે રાખતા જ નહીં રોલ મોડલ. સાહેબ ધોળું પાવડર હું કે તો ઈ હવારમાં જાગી હગે, અને એને હવારમાં તો નહીં, તો એ કઈ નક્કી જ ન હોય. પણ ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે કે એને એ આપણા રોલ મોડલ કેવી રીતે હોઈ શકે. હા, આમ જો ઓલી મારે હવે મારે સ્વભાવ ખબર નહીં, મને ઘણા કે તમે તમારા ધરાર આવું અમુક ન કહેવાય, પણ રેવાય નહીં આનું શું. કારણ કે મને જે ચાહે છે યુવા ધન, એને મારે સાચું ન કહું તો હું ચારણ ન કહેવા, એટલે મારે કેવું પડે. હા, એક ભૂંડણી મરી ગઈ હતી 2 દી પહેલા, પછી પાછી આજ હજીવન થઈ ગઈ. હવે કોકને એમ થાય કે આવો શબ્દ અહીંયા બોલે, પણ બોલવો જ પડે. હા, અને બધા મીડિયામાં બહબાટી બોલી ગઈ. બસારી જીવે એનો મને કઈ વાંધો નથી, અહીંયા જીવવાનો બધાને અધિકાર છે, પણ એને સ્ટન્ટ કર્યો. બોલો, એને પાછું તો કે મેં ઓલા માટે કેન્સર નું ઓલું થાય એની જાહેરાત માટે કાંઈ નથી કર્યું. તારે ફેમસ થવું તું, નજરે પડવું તું, બધા ઓળખે એમ. એટલે આવું કરે એ આપણા રોલ મોડલ ન હોય. કહેવાનો અર્થ એવી વાતો કરવા માટે આવ્યો છું, ભગવાન રામની વાતો કરવા માટે આવ્યો છું, સનાતન ધર્મની વાતો કરવા માટે આવ્યો છું. કોઈ પણ જ્ઞાતિએ રાષ્ટ્ર માટે, દેશ માટે અને ધર્મ માટે સારું કર્યું છે, એના માટે અમે અહીંથી કાયમ બોલ્યા છીએ. અમારા માટે કોઈ જ્ઞાતિનું ઓલું ન હોય. 18 વર્ણ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. બધાયનો ભારત છે. પણ અહીંયા રહીને અમીર ખાન એમ કહેતો હોય ભારતમાં રહીને કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, અહીં હું ડાયટો છે. એ તો હકીકત છે કે નહીં? હા, એ તો હકીકત છે કે નહીં? આ મને વાંધો અહીંયા છે. અને કેવા કેવા ચાલે છે ઇતિહાસો. યુવા ધન, હું તમને આમ મારે બીજું તો શું કહું, તમને વિનંતી કરીને કહું કે આપણે પબજી માન, લૂડો માન, બીજા માન, મોબાઈલ માન, ગેમો માન, ફલાણા માન, ઢીકડા માન, વ્યસન માન સમય બગાડતા નહીં. કથાઓની કથાઓ આખી ફરી ગઈ છે ભારતની. અત્યારે યુટ્યુબ આ જે આવ્યું છે ને, ઉપયોગ કરે એને સારું, પણ એનો ઉપયોગ બીજા કરે છે. હા, અને એવા ઉપયોગ કરે છે, એવી એવી કથાઓ નવી આખી ઊભી કરી છે, જે આપણી સાચી ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા. સાચા ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા અને ખોટા ઉભા કરે. રામાયણ હોત ખોટી આખી ઊભી કરે છે. તો મુદ્દો આમાં કરવાનું શું? આપણે આપણું સાચું નહીં આપી તો બીજું કોરી પાટી છે એટલે લખાઈ જવાનું.